ટેસ્ટી ચટકારેદાર શાકભાજીથી ભરપૂર જોતાં જ મોંમાં પાણી આવી જાય અને એકવાર બનાવી લેશો ને એટલે ચટણી સાંભારની પણ જરૂર નહીં પડે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ઇડલી કે ઢોસા બનાવ્યા પછી બીજા દિવસે બેટર વધે ને તો તમે આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરો. ઇડલી, ઢોસા અને મેંદુવડા બધું ખાવાનું ભૂલી જશો અને દર વખતે આ જ તમે બનાવશો એટલી ગેરંટીથી હું તમને કહું છું. અને નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને માત્ર 1 ચમચી તેલમાં બની જાય છે. તો હેલ્થ માટે પણ બેસ્ટ છે, શાકભાજીથી ભરપૂર છે અને પ્રોટીનથી પણ ભરપૂર છે. તો ચાલો બનાવીએ. એના માટે 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય ને એટલે આમાં આપણે 1 ટીસ્પૂન લસણની ઝીણું ઝીણું કટ કરી મેં એડ કર્યું છે. તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો અને તીખાશ માટે 1 લીલી મરચી લીધી છે, કારણ કે બાળકો ખાવાના છે એટલે જો તમને તીખાશ વધારે પસંદ હોય ને તો એ પ્રમાણે. અને અડધા કપ જેટલી એકદમ ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે. એને હવે આ રીતે પેનમાં એડ કરી અને એ સોફ્ટ થાય ને ત્યાં સુધી સાતળી લેશું. તો થોડો ક્રંચ ડુંગળીમાં રહે ને એ રીતે કરવાનો એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો તમે આવી ઇડલીના બેટરમાંથી ક્યારે આવી રેસીપી બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ થોડીવાર પછી ડુંગળીનો હલકો કલર ચેન્જ થઈ ગયો, થોડી ક્રન્ચી થઈ ગઈ. હવે આપણે એમાં બીજા શાકભાજીમાં અડધા કપ જેટલા ગ્રીન કેપ્સિકમ અને અડધા કપ જેટલા લાલ કેપ્સિકમ, જેને રેડ પેપર પણ આપણે કહીએ છીએ, તે એડ કર્યા છે. તમારી પાસે જે પણ કેપ્સિકમ હોય ને એ એડ કરવાના અને મિક્સ કરી દેશું. તો કેપ્સિકમને આપણે વધારે કૂક નથી કરવાના, થોડો એમાં ક્રંચ રહે ને એ રીતે આપણે એને કૂક કરવાના છે. તો 1 થી 2 જ મિનિટ આ રીતે ચલાવતા રહેવાનું અને તેલમાં સાતળી લેવાના. અહીંયા તમે જુઓ તેલ મેં એકદમ ઓછું એડ કર્યું છે તો પણ આ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ જશે. હવે જ્યાં સુધી વેજીટેબલ કૂક થાય છે ને ત્યાં સુધી આપણે 2 ટામેટાને મિક્સર જારમાં એડ કરીશું અને એમાં આપણે 50 ગ્રામ જેટલું પનીર એડ કરીશું. પનીર જો ન હોય ને ઘરમાં તો તમને હું આગળ કહીશ કે તમારે એની જગ્યાએ શું એડ કરવું. હવે જે ટામેટાં છે ને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે, પાણી એડ કર્યા વગર આ રીતે થીક પેસ્ટ તૈયાર કરીશું. અને જે શાકભાજી છે ને એ પણ તમે જુઓ અહીંયા સરસ એવા હવે કૂક થઈ ગયા છે. તો અહીંયા તમે ઝીણા ઝીણા કટ કરી ગાજર અને ઘણા બધા શાકભાજી પણ આમાં એડ કરી શકો છો. હવે જે ટમેટાની આપણે પેસ્ટ તૈયાર કરીને રાખી છે ને તે એડ કરી દઈશું અને મિક્સર જારમાં થોડું પાણી એડ કરીશું. તો મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. મિક્સ કરી અને આ રીતે પાણીને ટમેટાની પ્યુરી સાથે જ એડ કરી દઈશું. હવે પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા સારી રીતે મિક્સ થઈ જાય ને બધા વેજીટેબલ સાથે ગ્રેવી ત્યાં સુધી મિક્સ કરવાનું છે. વધારે આમાં કોઈ મહેનત નથી, ઝટપટ પણ તૈયાર થઈ જાય, બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય અથવા તો સવારના નાસ્તામાં હેલ્ધી ખાવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે. હવે એમાં મસાલા એડ કરીશું. તો અડધી ટીસ્પૂન સાંભાર મસાલો, થોડો હળદર પાવડર અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. એનાથી કલર બહુ સરસ એવો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. મિક્સ કરી અને બધા મસાલાને સારી રીતે આપણે કૂક થવા દેવાના છે. સાથે જે ટામેટાની પેસ્ટ આપણે એડ કરી છે ને એ પણ સારી રીતે કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો આ રીતે તમે ઓપન રાખીને પણ કૂક કરી શકો છો. થોડી વાર હું એને ઢાંકી દઈશ, જેના લીધે સરસ એવું બધું કૂક થઈ જાય અને મસાલામાંથી તેલ પણ છૂટું પડી જાય. તો 3 મિનિટ માટે મેં થવા દીધું. તમે જુઓ આમાં તેલ સરસ રીતે છૂટું પડી ગયું. બસ હવે આ જે બધા મસાલા છે ને એ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે શું કરીશું કે આ રીતે સ્પ્રેડ કરી અને જ્યાં જ્યાં આપણે ઇડલીનું બેટર એડ કરવું છે ને ત્યાં એટલે જગ્યા કરી લેશું. તો આ રીતે થોડી થોડી વચ્ચે સ્પેસ કરી લેવાની એટલે જે બેટર છે ને અંદર સુધી સરસ રીતે મિક્સ થાય. વધારે નહીં કરીએ આ રીતે એટલે મસાલો છે ને સરસ એવો નીચે પણ લાગી જાય. અને પછી જે લેફ્ટ ઓવર બેટર હોય અથવા તમે તાજું બનાવ્યું હોય બેટર તે ગમે તે એડ કરી દેવાનું. અહીંયા ખાલી બેટરમાં મેં મીઠું જ એડ કર્યું છે, કંઈ સોડા ઈનો કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી. અને આ બેટરમાં મેં આથો પણ નથી લાવ્યો, તો પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી આ નાસ્તો તૈયાર થશે. આ રીતે 3 થી 4 જેટલી એકસાથે થાય ને એટલી તમારે ઇડલીને મૂકી દેવાની. તો જેવો શેપ આવે એવો, આમાં કોઈ શેપની જરૂર નથી. ઇડલી સ્ટેન્ડ નહીં હોય ને તો પણ તમે આ નાસ્તો બનાવી શકશો. હવે ઉપરથી થોડા હું અહીંયા લીલા ધાણા એડ કરું છું. તમારે જો વઘાર એડ કરવો હોય ને તો ઉપરથી રાઈ અને મીઠા લીમડાનો વઘાર પણ એડ કરી શકાય. ઢાંકી
3 થી 4 મિનિટ માટે સરસ એવું મીડિયમ ફ્લેમ ઉપર આપણે સ્ટીમ થવા દઈશું. એટલે ઈડલી છે ને આ રીતે ફૂલી જશે, તમને દેખાતી જશે અને ઉપરથી એકદમ ડ્રાય થઈ જશે. પછી બાળકો ખાવાના હોય ને તો આ રીતે ઉપરથી થોડું ચીઝ એડ કરી દેવાનું, એટલે એ બાળકોને ખૂબ પસંદ આવે અને શાકભાજી પણ ખાય, હેલ્ધી પણ થાય અને આ નાસ્તો પણ ખાય, એટલે આપણે કોઈ ઝંઝટ ના રહે. હવે આ જે ચીઝ છે ને એને 1 મિનિટ માટે કૂક થવા દઈશું. તમે જુઓ ગ્રેવી થોડી ડ્રાય થઈ ગઈ અને આ સરસ એવી ઈડલી આપણી તૈયાર થઈ ગઈ. ટેસ્ટી મસાલેદાર ઈડલી તૈયાર છે. હવે જે બાકીનો મસાલો વધે ને એમાં તમે બીજી વાર પણ ઈડલી મૂકી શકો અને સ્ટીમ કરી શકો છો. આ રીતે આપણે એને સર્વ કરવાની. થોડા જે શાકભાજી છે ને એ સાઈડમાંથી પણ તમારે લઈ અને સર્વ કરવાના, એનાથી તમને ખાતી વખતે બહુ સરસ એવો ટેસ્ટ આવશે. આ રીતે ગરમા ગરમ તમે સર્વ કરશો ને તો તમારે આની સાથે ચટણી સાંભાર કોઈ વસ્તુની જરૂર જ નહીં પડે અને ગેરંટીથી તમે આ એકવાર નહીં વારંવાર બનાવશો અને વારંવાર ખાશો. એટલી સુપર ટેસ્ટી આ ડીશ તૈયાર થાય છે. સવારના નાસ્તામાં, સાંજ માટે, નાની મોટી ભૂખ માટે, બાળકોના લંચ બોક્સ માટે ગમે ત્યારે તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. તમે જુઓ સુપર સોફ્ટની સાથે સુપર ટેસ્ટી, સુપર સ્પાઇસી અને સુપર હેલ્ધી પણ છે. પાછળની સાઈડ બતાવું તો તમે જુઓ કેટલા સરસ શાકભાજી કોટિંગ થયા છે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી.